વલસાડના વાપીમાં 7 ઇંચથી વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદથી વાપીનો નાનો અને મોટો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। મોડી રાત્રે વરસેલા વરસાદથી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। અંડરપાસ પાણીથી લબાલબ થતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો। વાપીના ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસ બંધ થતા લોકોને હાલાકી થઈ રહી છે। અંડરપાસ બંધ થતા વાહન ચાલકોને રાહદારીઓને લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે। એટલો વરસાદ વરસ્યો કે આખો અંડરપાસ પાણીથી જુઓ લબાલબ ભરાઈ ગયો છે, એટલે અહીંયાથી પસાર થવું મુશ્કેલ છે। વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। દિવસભર રોકાઈને વરસાદ બાદ રાત્રિના તોફાની બેટિંગ થઈ। વાપીમાં રાત્રે ધોધમાર વરસાદથી સોસાયટીમાં પાણી ઘૂસી ગયા। વાપીના ચલામાં જગન પાર્ક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। રસ્તા સોસાયટીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદથી વાપીના શહેરીજનોની મુશ્કેલી વધી। હજી આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે અને પહેલા જુઓ કેવા દ્રશ્યો જોવા મળ્યા। વાપીમાં ચલામાં જગન પાર્ક વિસ્તારમાં લોકોના ઘરની અંદર એટલા પાણી ભરાઈ ગયા કે આખી રાત આ પાણી બહાર ઉલેચવામાં લોકોની વિતાવી પડી। ઘર, મકાન, દુકાન તમામ જગ્યાએ પાણીએ પગ પેસારો કરી લીધો।